જો હતો કાંઈક આપણી જૂની વાડીનો અને હવે આપણે ફોકસ રાખવાનું છે પાણીમાં. તમારે જૂના પાડોશી એક મળવા આવી ગયા. જય દ્વારકાધીશ. જા અમારે જૂના પાડોશી આવી ગયા મળવા. કોઈ નથી, વિડીયો ચાલુ છે. હા, અમારે જૂના પાડોશી હતા. વરસથી અમે નોખા પડી ગયા એટલે અહીં દેખે ને એટલે એને આવવું જ પડે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ ને કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં? અને જો મજામાં જ રહેવાનું ભાઈ. વાગ્યા કાંઈક આજ તો ટાઈમ 8:30નો ટાઈમ થયો ને આપણે જૂની વાડીએ હું તો આવી ગયો. અને આજની તારીખમાં આપણે કામ 3 હતા અને 3 જણા છે. તો જૂની વાડીએ સોયાબીનમાં પાણી આપણે પાછું ચાલુ કર્યું અને આ માંડવીમાં રહીએ ન્યાય પાછું ચાલુ કર્યું. તો ત્યાં મિતના મમ્મી વારે માંડવીમાં પાણી, અહીંયા સોયાબીનમાં હું પાણી વારું અને મિત શું કામ કરે ને એ તમને છે ને વિડીયોમાં ડાયરેક્ટલી દેખાડી. અટાણે કહેવાનું નથી થતું પણ મિતને એક મોટી જિમ્મેદારી આપી દીધી એટલે એ બહુબી એની જિમ્મેદારી નિભાવે. તો આપણે એ વાડીએ જઈએ ને કાંઈક 3 અલગ અલગ વાડીએ છે. રહીએ એ વાડીએ મિતના મમ્મી પાણી વારે માંડવીમાં, અહીંયા જૂની વાડીએ હું સોયાબીનમાં પાણી વારું અને મિત છે આપણે ભાગ્યું દીધેલ છે ને એ વાડીએ મિત છે. તો ત્યાં જઈને હું તમને બતાવીશ કે મિત શું કામ કરે. અને અટાણા તો જો સોયાબીનમાં પાણી ચાલુ છે ને તે તમને પહેલાં તો ફિલહાલ એ બતાવી દઉં કે આપણે જો સોયાબીનમાં પાછું પાણી ચાલુ કરી દીધું અને તમને સોયાબીન બતાવી દો કેવું છે એ. તો અહીંયા તો જો સોયાબીનનું નાકું જોવા આવ્યો તો પાણી ક્યાંક પૂઈ ગયું, કારણ કે જોઈને વારવું પડે. આમાં અટકાઈ રીતે અવાર પાણી હલાય એમ નથી. નાકું જોવા આવ્યો તો તમને સોયાબીન બતાવી દઉં. તો આજ ક્યારામાં આપણે પાણી હાલે સોયાબીન સારું છે, વાંધો નથી. તો હાલો હવે આપણે પાણીમાં ધ્યાન દઈને મિતને હું તમને એ વાડીએ જાય ને તો એ વિડીયોમાં બતાવી કે મિતને શું કામ આપણે આપ્યું. ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો, એ ભૂલાઈ જાય. જો હતો કાંઈક આપણી જૂની વાડીનો અને હવે આપણે ફોકસ રાખવાનું છે પાણીમાં. તમારે જૂના પાડોશી એક મળવા આવી ગયા, એની એરી દરેક મુલાકાત લઈ લઈ. સોયાબી પદ્ધતિ હાઈલા રાખો તો જરીક જય દ્વારકાધીશ કહી દઉં તમને. સારું, જય દ્વારકાધીશ. જા અમારે જૂના પાડોશી આવી ગયા મળવા.
કોઈ નથી. વિડીયો ચાલુ છે. હા અમારે જૂના પાડે છે તો વરસથી અમે નોખા પડી ગયા એટલે અહીં દેખે ને એટલે એને આવવું જ પડે. ઈ દેખાય બપોર પછી વિડીયો જોજો આવી જાય. હાલો તો હવે આપણે સોયાબીનમાં પાણીનું ધ્યાન દઈને આપણા ગોવિંદ મામા મળવા આવ્યા ને તેને થોડાક વાતું કરી લઈ. ક્યાં મેં તમને કીધું હતું ને એ પ્રમાણે મારો હાવે જ અહીં હાકે સોયાબીનમાં હાથી એને હાંકવાનું આજ તો કામ આપ્યું હતું. 99% તેને હાંકી લીધું ને અહીં આપણે નેદવાનું કામ ચાલુ છે. જો એટલે હેઠે નેદે બધાય. પેલા તો હવે છે ને હાવે જ ને પાણી પીવડાવી દે પાછું વહેલો આખું ચાલુ કરી દે. અને એને તો કીધું હતું કે હું પાણી વાળી પી જાય પણ આવ્યો નથી. મેં હાલો હું બોટલ લઈ જાઉં પાણી પીવડાવી આવું એને. હવે તો મારો હાવે જ એક્સપર્ટ થઈ ગયો હાથી હાંકવામાં. આજ પાછો રવિવાર હતો તો મારો મેળ આવી ગયો. આખી વાડીમાં ઘુમરો મારતો હોય સોયાબીનને ક્યાંય છોડવો પડવા નથી દીધો માટી. હાલો હવે છે ને પાણી પીવડાવી દઉં પછી હું એ પાણી કન્ટિન્યુ પાણી ચાલુ કરી દઉં સોયાબીનમાં. જય દ્વારકાધીશ, કેમ છો બધા? સ્વાગત છે અમારા આજના નવા વ્લોગમાં. જો અહીંયા વેસલા ખેતરમાં એટલું ટ્રેક્ટર રાખ નાખ્યું. એક મૂકીને એક આંકે કરે. હા તો એક ફેર અહીંયા પૂગી ગયો ને એક ફેર બાકી છે ને હજી. ના ના તો અહીંયા આખા ક્યારે હે ને જી આખા યા ટૂંકા સાઈઝ છે ને હમ મૈડાવું ના એવું છે. ટૂંકમાં હાંકવાનું કેટલું છે હજી? હા જો એક હાયરમાં ઉમાં કેક છે ને એક અહીંયા અને 3 કાંયા 5. એવું છે તો બપોરે હાલી જશે. વાહ કેટલા વાગ્યા અત્યારે? અટાણે 11:30 જેવો ટાઈમ થયો. કેટલું એને હાથી હાંકી નાખ્યું. 15 વીઘા અહીંયા છે. વારી વખતે હું હાંકવા આવું ને તો લગભગ બપોરે થોડું ઘણું રહી જાય. પણ મારે હાવીજી બહુ સારું ખેંચ્યું. મને કીધું હતું કે હું પાણી પી જાય વાડી આવીને. પાણી પીવા આવ્યો નથી ત્યાં તો માટે હાથે હાંકે એ હાંકી નાખે ને મારે વારવાનું છે પાણી. આપણે હવે કન્ટિન્યુ પાણી ચાલુ રાખી દઈએ. બરોબર ને મિત્રો અમે વાડી હે ને 15 વીઘાની વાડીમાં હે ને અમે હાથી હાકી નાખ્યું ને અત્યારે જો હું ફ્રેશ થઈને વાળ કટિંગ કરાવી આવ્યો ને હું કેવો લાગે છે તમારો ભાઈ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. સોયાબીનમાં હાથી હાકી નાખ્યું કા 15 વીઘાનું. હા અને હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બસ થાય. જય દ્વારકાધીશ.